જો આ શગુન બંગલોઝ અને કર્ણાવતી સોસાયટી અને બીજી 15-20 સોસાયટીને જોડતો રોડ છે. દિવસ દરમિયાન અહીંયાથી 20 થી 25 હજાર વાહનો પસાર થાય છે. પણ છેલ્લા 27 વર્ષથી હું આ સોસાયટીમાં રહું છું. હજુ સુધી આ રોડ ઉપરથી ક્યારેય પાણીના નિકાલની વ્યવસ્થા કરવામાં આવી નથી. ગ્રામ પંચાયતમાં અને હવે અમે નગરપાલિકામાં સમાઈ ગયા છીએ તો વેરા ભર્યામાં અમે થાકી ગયા. પણ અમને કોઈ સ્વચ્છતાની સુવિધા નહીં. લાઇટ આ સ્ટ્રીટ હવે થઈ છે બરાબર, પાણી તો નિયમિત જ ભરાય છે. ચોમાસું શરૂ થાય અને પૂરું થાય દિવાળી સુધી અમે પાણીમાં જ રહીએ છીએ બરાબર. એનો યોગ્ય નિકાલ થાય. અહીંથી સીધી કેનાલ જ આપો. મારું તો એમ જ કહેવું છે કે અહીંયાથી સીધી કેનાલનો પટ્ટો આપી દો અમને, એટલે પાણી એમાંથી જ વયું જ જાય સીધું. ગટર લાઇનની અમારે જરૂર જ નથી. ગટરમાંથી પાણી જતું નથી, એમાં કચરા ભરાઈ જાય છે અને પાણીનો નિકાલ ઝડપથી આવતો નથી. એટલે ગંદકીમાં, મચ્છરોમાં, કાદવમાં, કિચડમાં અમારે સતત 4 મહિના સુધી રહેવું પડે છે. અમારી બીમારીની કોઈ વ્યવસ્થા નથી, આરોગ્યની કોઈ સેવાઓ અમને મળતી નથી. તો એ બધું બીમાર પડ્યા, બાળકોને પાણીમાં થઈને જવું પડે, વાહનોને પાણીમાંથી જવું પડે, એને સર્વિસનો પ્રોબ્લેમ, પાણી ભરાઈ જાય ગાડીઓમાં, એ બધાના પ્રોબ્લેમ આવે, એની બધો જે ખર્ચ આવે કોણ ભોગવશે?